એ હતી નાલંદા વિદ્યાપીઠ। તો એના વિશે 2-3 મિનિટ આપણે જોઈ લઈએ ફટાફટ। નાલંદા વિદ્યાપીઠ જે છે એ બિહારના બડગાંવ એટલે કે પટણા જિલ્લાની અંદર બડગાંવ આવેલું છે ત્યાં સ્થિત છે। નાલંદા વિદ્યાપીઠ જે છે બૌદ્ધ અને જૈન પરંપરાની અંદર સારી એવી એની પરંપરાની અંદર સારો એવો વિકાસ થયો। બીજી બાબત, નાલંદા વિદ્યાપીઠની મુલાકાત એ સમયે ચીની યાત્રાળુ યુએન સાંગ દ્વારા લેવામાં આવી અને એ 657 હસ્તલિખિત ગ્રંથો છે પોતાની સાથે લઈ ગયો। ગ્રંથોવાળા ભાગને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે છે। આ જ નાલંદા વિદ્યાપીઠની અંદર ધાતુ વિદ્યા કે રસાયણ વિદ્યાના ખૂબ જ મહાન જાણકાર એવા નાગાર્જુન પણ થઈ ગયા। નાલંદા વિદ્યાપીઠને એ પોતાની એ પ્રયોગશાળા અને એ ભઠ્ઠીઓ પણ નાલંદા વિદ્યાપીઠ ધરાવતી હતી। દૂર દૂરના દેશમાંથી જે છે વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા હતા અને તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠની કીર્તિ એ સમયની અંદર સર્વોચ્ચ સ્થાને પહોંચી હતી અને અહીંયા એક વિહાર પણ બાંધવામાં આવ્યો હતો। ત્યારબાદ બૌદ્ધ ધર્મ માટે એ મહત્વનું સ્થળ પણ બની ગયું। એ બધું આપણે જોયું। હવે જે અભ્યાસ કરવાનો છે એ બીજા નંબરની વિદ્યાપીઠ છે। એ વિદ્યાપીઠ એટલે તક્ષશિલા વિદ્યાપીઠ। તક્ષશિલા વિદ્યાપીઠ કદાચ ભારતની નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડની જૂનામાં જૂની વિદ્યાપીઠ તરીકે એમને નામના મેળવેલી છે, એ પણ આપણે જાણીએ છીએ। હવે આપણે એનો અભ્યાસ શરૂ કરીએ। ચાલો, તો અગાઉના લેક્ચરમાં મેં નકશામાં ક્યાં આવે એ તો મેં કહી દીધું હતું, પણ ફરી વખત ઘણા વિદ્યાર્થીઓ એ જોતા ચૂકી ગયા હોય તો ફરી વખત આપણે જરાક જોઈ લઈએ, એમાં કઈ ખૂબ વાર નહીં લાગે। તો આ આપણો ભારતનો નકશો છે એ તૈયાર થઈ ગયો। હવે નાલંદા વિદ્યાપીઠ અહીંયા આવેલી છે બિહારની અંદર, અને હવે આપણે જોવાની છે તક્ષશિલા વિદ્યાપીઠ। તો આ જે રાષ્ટ્ર થઈ ગયું એ છે પાકિસ્તાન। અને અહીં આવેલી છે તક્ષશિલા। તો પાકિસ્તાનના રાવલપિંડીની પશ્ચિમે તક્ષશિલા વિદ્યાપીઠ છે એ આવેલી છે। આટલી વસ્તુ ખાસ યાદ રાખો। આ જમ્મુ અને કાશ્મીર છે, બધા જાણો છો, એટલે કે આ જે વાત થાય છે ઉત્તર ભારતના સંદર્ભમાં થાય છે, એ સમયના હિન્દુસ્તાનના સંદર્ભમાં થાય છે, તો એ ભૂલાવવું ન જોઈએ। હવે આ તક્ષશિલા વિદ્યાપીઠ વિશે આપણે જો પ્રારંભિક વાત કરીએ તો એને આપણે પણ નોટ્સ પણ કરતા જશું, જેથી કરીને આપણને સમજવામાં પણ સરળતા રહે। ચાલો જોઈએ, તો આપણે હેડિંગ મારી દઈએ તક્ષશિલા વિદ્યાપીઠ।
હવે આ તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એનું પહેલા તો સ્થાન આપણે હંમેશા યાદ રાખવાનું. તો મેં સ્થાન જે છે જે રીતે બતાવ્યું, જે રીતે કીધું એ રીતે યાદ રાખો. તો તમે અહીંયા લખી શકો કે તક્ષશિલા વિદ્યાપીઠ હાલ એટલે કે અત્યારે હાલ પાકિસ્તાનના રાવલપિંડીની પશ્ચિમે આ ક્ષેત્ર અથવા તો વિદ્યાપીઠ આવેલી છે. આ ખાસ યાદ રાખો. તો તક્ષશિલા વિદ્યાપીઠ જે છે પાકિસ્તાન દેશની અંદર એટલે કે પાકિસ્તાન રાષ્ટ્રની અંદર રાવલપિંડીની પશ્ચિમ બાજુ જે છે આવેલી છે. બીજી બાબત જોઈએ. હવે એવું કહેવાય છે દંતકથા છે. હવે દંતકથા એટલે શું? તો કે ભાઈ મેં તમને કઈ કીધું, તમે કોઈ બીજી વ્યક્તિને કહો, એમ સાંભળેલી વસ્તુ હોય, એના કોઈ લેખિત પુરાવા ન હોય, પણ એક માન્યતા એવી વિચારવામાં આવે છે, એક માન્યતા એવી રાખવામાં આવે છે કે આ દંતકથા મુજબ રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ, જો તમે રામાયણ વિશે પણ ઘણા બધા લોકો પરિચિત છો, તો રામાયણની અંદર આવે છે ભગવાન રામની કથા. મેં અગાઉ પણ કીધું, આપણે ભારતનો સાહિત્યિક વારસો જે છે એમાં મધ્યકાલીન સાહિત્યની પહેલા આપણે ચર્ચા કરી હતી, મહાભારત અને રામાયણ. તો રામાયણ જે છે એની રચના વાલ્મીકી ઋષિ દ્વારા કરવામાં આવી છે અને 7 કાંડોની અંદર વિભાજિત છે. બરાબર. તો આ તક્ષશિલા વિદ્યાપીઠ વિશે જે છે એવું કહેવાય છે કે ભાઈ રઘુકુળમાં જન્મેલા, ખાસ યાદ રાખજો, રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ. હવે રામના ભાઈ એટલે કોણ? તો રામના ભાઈ કોણ? તો કે ભરત. ભરતના પુત્ર. ભરતના પુત્ર. તો ભરતનો પુત્ર એટલે કોણ? તો ભરતનો પુત્ર એટલે તક્ષ. ભરતનો પુત્ર એટલે કોણ? તો કે તક્ષ. રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સંસ્થા અથવા તો આ વિદ્યાપીઠનું નામ પાડવામાં આવ્યું છે એવું મનાય છે. બરાબર. તક્ષ ઉપરથી ના પુત્ર તક્ષ પરથી કદાચ નામ પાડવામાં આવ્યું હશે. તો એક બાબત છે આના નામને લઈને. બરાબર. બીજી બાબત ખાસ યાદ રાખજો, આપણા પાઠ્યપુસ્તકમાં ન હોય તો અમુક વસ્તુમાં અહીંયા ઘણી વખત મુકતો હોય. તક્ષ નો અર્થ પર્વ થાય છે. તક્ષનો અર્થ શું થાય છે? પર્વ થાય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. બીજું કે આ જે રાવલપિંડી છે એની પશ્ચિમે જે તક્ષશિલા આવેલી છે તે ગાંધાર પ્રદેશ એ સમયનો, જો એ સમયની અંદર અહીંથી આમ તમે જો વિશ્વનો નકશો જોવો તો અહીંથી આ બધો જે પ્રદેશ છે ને ગાંધાર પ્રદેશ કહેવાતો. એટલે કે તક્ષશિલા જે છે જ્યાં આવેલી છે તે પ્રદેશ, જો તે પ્રદેશ જે છે એ ગાંધાર, તે પ્રદેશ ગાંધાર ની રાજધાનીનું કેન્દ્ર હતું. તો આ બાબત થઈ ગઈ. ચાલો જો ફરી વખત એને આપણે યાદ કરી લઈએ કે તક્ષશિલા વિદ્યાપીઠ હાલ પાકિસ્તાનના રાવલપિંડીની પશ્ચિમે આ ક્ષેત્ર આવેલું છે. રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આનું નામ પાડવામાં આવ્યું છે. તક્ષનો અર્થ થાય છે પર્વ. તક્ષશિલા જે આવેલી છે તે પ્રદેશ ગાંધારની રાજધાનીનું કેન્દ્ર હતું. એ પણ આપણને ખાસ યાદ રાખવાનું. હવે જુઓ, આ જે તક્ષશિલા વિદ્યાપીઠ છે
બરોબર. તો જો અહીંયા પાછી બે ત્રણ બાબતો શોર્ટકટમાં પણ યાદ રાખવાની. તો યાદ રાખો, કદાચ પાછું દેખાશે નહીં એટલે હું અહીંયા રાખું. તક્ષશિલા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠની સ્થાપના બૌદ્ધ સાધુઓ દ્વારા. કોના દ્વારા? તો કે ભાઈ બૌદ્ધ સાધુઓ દ્વારા જે છે આની સ્થાપના કરવામાં આવી હતી. બરોબર. અને આ વિદ્યાપીઠની એક બીજી ખાસિયત હતી. જો અહીંયા આપણે પાછું લખી નાખીએ કે બૌદ્ધ સાધુ દ્વારા આની સ્થાપના કરવામાં આવી. હવે બીજી એક ખાસિયત એ છે કે અહીં જે શિષ્યો હોય, શિષ્યો ગુરુના આશ્રમ માં રહીને જ અભ્યાસ કરતા. તો આ પણ યાદ રાખો, ગુરુના આશ્રમમાં રહીને તે જે છે વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરતા. હવે બીજી એક ખાસ બાબત નોંધવા જેવી અને ધ્યાનાકર્ષણ એ છે કે અહીં જે શિક્ષકો હોય ઈ જે શિક્ષકને જેટલા ઈચ્છા પડે એટલા વિદ્યાર્થીઓ, શિક્ષકને જે ઈચ્છા પડે એટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકતા. પણ બાકી બાબત એમ પણ હતી કે ભાઈ શિક્ષક પાસે 20 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા રહેતા. બાકી જો શિક્ષકને એમ લાગે કે મારે ભાઈ 30 વિદ્યાર્થીઓને, 32 વિદ્યાર્થીઓને, 40 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું છે તો એ શિક્ષણ એવી રીતે આપતા. એટલે આ ખાસ મુદ્દો યાદ રાખો કે ભાઈ શિક્ષક જે છે, જે કોઈ શિક્ષક હોય એ વિદ્યાપીઠની અંદર એ શિક્ષક ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓને તો શિક્ષણ આપતા જ તે. બરોબર. શિક્ષક ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા. પણ જો એને ઈચ્છા પડે, જો એને એવું થાય કે મારે વધારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું છે તો એ શિક્ષણ છે એ આપતા. બીજી બાબત અહીંયા ખાસ એક બાબત નોંધવાની છે કે અત્યારના શિક્ષણ પ્રમાણે એના કરતા પણ ઊંચા લેવલનું શિક્ષણ હતું કે અહીં વિદ્યાર્થીઓને જે વિષયમાં, જોજો, જે વિષયમાં રસ હોય, જે વિષયમાં રસ હોય એનું શિક્ષણ આપવામાં આવતું. એનું શિક્ષણ આપવામાં આવતું. તો આ પણ ખાસ યાદ રાખજો. માની લ્યો કે કોઈ વિદ્યાર્થીને છે બાયોલોજીમાં રસ છે તો એનું આપવામાં આવતું, કોઈ વિદ્યાર્થીને ગુજરાતીમાં રસ છે તો એનું શિક્ષણ. આ એક ઉદાહરણ છે. ઈ સમયની અંદર તો શું છે કે ભાઈ યુદ્ધાભ્યાસ કરવામાં આવતો, ગજ વિદ્યા શીખવવામાં આવતી, વેદનું અધ્યયન કેવી રીતે કરવું, શાસ્ત્રો કેવી રીતે યાદ રાખવા, તલવારબાજી કેમ શીખવી, એના વિશેનું શિક્ષણ. એટલે માની લો કે જે વિદ્યાર્થીને જેમાં રસ હોય એનું એને શિક્ષણ આપવામાં આવતું. પણ રસ હોવો જોઈએ. અત્યારે તો વિદ્યાર્થી એમ કે મને કાંઈ રસ જ નથી. બરોબર. તો એની અંગત બાબત છે. ખરેખર એને રસ હોય જ છે પણ એને એવું વાતાવરણ ઘણી વખત નથી મળતું. એટલા માટે ઘણી વખત વિદ્યાર્થીઓ છે કાર્ય કરતા નથી. પણ તમે છે ને સામાજિક વિજ્ઞાનને એક અલગ રીતે જોશો તો તમને એમાં ભણવાની ખૂબ મજા આવશે. બરોબર. તો વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એનું તે શિક્ષણ આપવામાં આવતું. બીજું કે એક મહત્વની બાબત, તો તક્ષશિલા વિદ્યાપીઠ છે. આ તક્ષશિલા વિદ્યાપીઠમાં 64 કલાનું શિક્ષણ આપવામાં આવતું. કેટલી કલાઓ શીખવવામાં આવતી? 64 કલાઓ જે છે એ શીખવવામાં આવતી હતી. બરાબર. તો આ એની ખાસિયતોમાંની એક ખાસિયત છે. તો હવે આટલું પહેલા જોઈ લઈએ ફરી વખત, 1 મિનિટ 2 મિનિટની અંદર. તક્ષશિલા વિદ્યાપીઠ હાલ પાકિસ્તાનના રાવલપિંડી ખાતે આવેલી છે. રઘુકુળમાં જન્મેલા રામનાભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આનું નામ પાડવામાં આવ્યું છે એવી એક દંતકથા છે. તક્ષનો અર્થ થાય છે પર્વત. તક્ષશિલા જે આવેલી છે તે પ્રદેશ એ સમયના ગાંધાર એટલે કે જૂના વાત કરે છે કે ગાંધારની રાજધાનીનું શું હતું? કેન્દ્ર હતું. બૌદ્ધ સાધુઓ દ્વારા આની સ્થાપના કરવામાં આવતી અને અહીં જે શિષ્યો છે એ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા હતા.
એની સેવા ચાકરી કરતા કરતા એ શિક્ષણ મેળવતા હતા. શિક્ષક ધારે તો વધારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતો, આમ છતાં એની પાસે ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓને શિક્ષણ તો આપતા જ તે. અહીં વિદ્યાર્થીઓને જેમાં રસ હોય એનું શિક્ષણ આપવામાં આવતું, તો સારી બાબત છે. અને અહીં 64 કલાનું શિક્ષણ આપવામાં આવતું. અને આની સ્થાપના ખાસ યાદ રાખજો બૌદ્ધ સાધુઓ દ્વારા છે એ કરવામાં આવી છે. ચાલો હવે એનાથી થોડાક આગળ આવીએ. આ ખાસ તમે લખી લેજો એટલે તમને સરળતા રહે પાછળ. હવે આગળનો પોઈન્ટ. હવે એવું કહેવાય છે કે એ સમયની અંદર તક્ષશિલાના એ વખતના મહાન મહાન વ્યક્તિઓ અહીં શિક્ષણ લેવા માટે આવતા. એટલે પહેલો એમાં ખાસ પોઈન્ટ એ યાદ રાખવાનો, ભગવાન બુદ્ધનો શિષ્ય, અથવા તો આપણે આ નો કાઢી નાખીએ અનુસાર, તો ભગવાન બુદ્ધના શિષ્ય. તો ભગવાન બુદ્ધનો જે શિષ્ય તો કોણ? તો કે ભગવાન બુદ્ધના શિષ્ય જીવક. બરાબર, જીવકે અહીં આયુર્વેદનું અધ્યયન અથવા તો એના પાઠ અધ્યયન કર્યું હતું અથવા શીખ્યા હતા. તો આ પણ પોઈન્ટ બહુ મહત્વનો છે કે ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં જે છે એ શિક્ષણ મેળવ્યું હતું. એટલે કે આયુર્વેદના પાઠો છે એ ભણ્યા હતા. અને 7મા સૈકા સુધી આ 7મા સૈકામાં વિદ્યાનું કેન્દ્ર બન્યું હતું. તો એનું ટૂંકમાં આપણે કરી નાખીએ કે ભાઈ 7મી સદીમાં વિદ્યાનું મહત્વનું કેન્દ્ર આ બન્યું હતું. બરાબર. હવે એના પછી થોડુંક આગળ જોઈએ કે આ સિવાય તો કે આ વિદ્યાપીઠમાં કોણ કોણ મહત્વની વ્યક્તિઓ છે એ શિક્ષણ મેળવવા માટે આવતી. તો ખાસ યાદ રાખો, જો આ વિદ્યાપીઠમાં બહુ મહત્વનો ટોપિક છે. આ વિદ્યાપીઠમાં મહત્વના વ્યક્તિઓએ શિક્ષણ મેળવ્યું. તો કોણ કોણે? તો જેમ કે તો એમાં પહેલું નામ જે છે આપણે લઈ શકીએ. એમાં પહેલું નામ છે પ્રજીતસેન. જો આ પહેલું નામ જે છે કૌશલના રાજા પ્રજીતસેન દ્વારા જે છે એ શિક્ષણ મેળવવામાં આવ્યું. પછી વ્યાકરણ શાસ્ત્રના મહાન પ્રણેતા, તમને ખબર છે નામ? નો ખબર હોય તો અહીંયા ફરી વખત લખું છું, મહાન પ્રણેતા પાણીની. બરાબર, વ્યાકરણ શાસ્ત્રના મહાન પ્રણેતા પાણીની. આ સિવાય ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે તેના ગુરુ. તો તેના જે ગુરુ હતા એ હતા કૌટિલ્ય. તો તેના ગુરુ કૌટિલ્યે પણ અહીં શિક્ષણ છે એ મેળવવામાં શિક્ષણ મેળવેલું અહીંયા. તો તક્ષશિલા વિદ્યાપીઠ વિશે તો એક તો ખાસ યાદ રાખો, ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો છે એનું અધ્યયન કર્યું, એ શીખ્યા. 7મી સદી સુધી એ વિદ્યાનું મહત્વનું કેન્દ્ર હતું. આ વિદ્યાપીઠમાં મહત્વના વ્યક્તિઓ શિક્ષણ મેળવ્યું, જેમ કે પ્રજીતસેન, વ્યાકરણ શાસ્ત્રના મહાન પ્રણેતા પાણીની, ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના ગુરુ કૌટિલ્યે પણ અહીં શિક્ષણ મેળવ્યું છે. હવે બીજી એક ખાસ બાબત, તો ખાસ યાદ રાખો, આ વિદ્યાપીઠમાં જોજો
આ વિદ્યાપીઠમાં અલગ અલગ કલાઓ શીખવવામાં આવતી, અલગ અલગ કલાઓ શીખવવામાં આવતી. તો એમાં કઈ કઈ કલાઓ છે? જેમ કે બહુ મહત્વની જે કલાઓ પૈકીની એક છે વેદ. તો વેદનું અધ્યયન કેવી રીતે કરવું. પછી એવી જ રીતે ગજ વિદ્યા, હાથી, બરાબર, ગજ એટલે શું થાય? હાથી. તો હાથીને કેવી રીતે વશમાં કરવો, એની સાથે કઈ રીતે કામ લેવું, એ શીખવવામાં આવતી. પછી આવે છે શસ્ત્ર વિદ્યા. શસ્ત્ર વિદ્યા પણ અહીં શીખવવામાં આવતી. સાથે સાથે યુદ્ધ વિદ્યા અથવા તો યુદ્ધ નીતિ કેવી રીતે આપણે આગળ ચાલવું એના વિશે પણ અહીં અધ્યયન કરાવવામાં આવતું. યુદ્ધ વિદ્યા વિશે પણ અધ્યયન થતું. આ સિવાય વ્યાકરણ, પછી આવશે ધનુર્વિદ્યા, તો એનું પણ અહીં શિક્ષણ આપવામાં આવતું. તત્વજ્ઞાન, આ સિવાય તત્વજ્ઞાન વિશે પણ જે છે અધ્યયન કરાવવામાં આવતું. તો આવી બધી થઈને 64 કલાઓ જે છે એનું શિક્ષણ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર કરાવવામાં આવતું હતું. તો હવે 1-2 મિનિટની અંદર આખી એક કથા જે છે ફરી વખત હું રિપીટ મારી દઉં છું. તો તક્ષશિલા વિદ્યાપીઠ, તો એની સ્થાપના બૌદ્ધ સાધુઓ દ્વારા કરવામાં આવી. અહીં 64 કલાનું શિક્ષણ છે એ આપવામાં આવે છે. એક દંતકથા મુજબ રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભરતનો પુત્ર એટલે તક્ષના નામ ઉપરથી આનું નામ પાડવામાં આવ્યું છે, એવી પણ એક દંતકથા છે. તક્ષનો અર્થ થાય છે પર્વત. વર્તમાન સમયમાં તક્ષશિલા પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીથી પશ્ચિમ કિનારા પર આવેલી છે. તે પ્રદેશ ગાંધાર પ્રદેશની રાજધાનીનું એક શહેર હતું. આ વિદ્યાપીઠમાં જે શિષ્યો છે એ ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરતા હતા. જે શિક્ષક વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ વિષયનું જે અધ્યયન કરાવવામાં આવતું હતું. બીજી બાબત, શિક્ષક ધારે તો વધારે વિદ્યાર્થીઓને પણ એ શિક્ષણ આપી શકતા હતા. બીજી બાબત કે અહીં જે છે અલગ અલગ પ્રદેશોમાંથી ભણવા આવતા હતા. જેમ કે રાજગૃહ છે, ઉજ્જૈની છે, મિથિલા છે. તો સમગ્ર ભારત અને આસપાસના પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતા. આ સમયની અંદર ખાસ યાદ રાખજો કે અહીં ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે પણ એ આયુર્વેદના પાઠોનું અધ્યયન કર્યું છે. એ પણ એક બાબત અહીંયા સ્પષ્ટ યાદ રાખવાની. 7મી સદીમાં વિદ્યાનું એક મહત્વનું કેન્દ્ર જે છે તરીકે ઉપસી આવ્યું. આ જે વિદ્યાપીઠ છે, મહત્વના વ્યક્તિઓ છે અહીં શિક્ષણ મેળવ્યા. જેમ કે પ્રજીતસેન એટલે કૌશલ પ્રદેશના રાજા પ્રજીતસેન, વ્યાકરણ શાસ્ત્રના મહાન પ્રણેતા પાણિની, ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના ગુરુ કૌટિલ્યએ પણ અહીં શિક્ષણ મેળવ્યું. આ વિદ્યાપીઠમાં કઈ શિક્ષણ પદ્ધતિથી શીખવામાં આવતું? તો કે ભાઈ એમાં વેદ, ગજ વિદ્યા, શસ્ત્ર વિદ્યા, યુદ્ધ વિદ્યા, વ્યાકરણ, ધનુર્વિદ્યા, તત્વજ્ઞાન, તો આ બધા વિશે, ખગોળ, જ્યોતિષ, આ બધી બાબતો જે છે એની વિશે શીખવામાં આવતું. તો આ બે મૂકી દઈએ આપણે. એક આવશે ખગોળ અને જ્યોતિષ. તો એના વિશે જે છે આ વિદ્યાપીઠની અંદર શિક્ષણ આપવામાં આવતું. તો હવે આપણે એની પછીની વિદ્યાપીઠ વિશે અભ્યાસ કરીએ. અને એની પછીની મહત્વની વિદ્યાપીઠ જે છે એ અહીંયા આવેલી છે. આ ઉત્તર પ્રદેશ રાજ્ય છે અને અહીંયા આવેલી છે વારાણસી વિદ્યાપીઠ. વારાણસી અથવા એને શોર્ટમાં તમે યાદ રાખો કાશી, બરાબર, ઉત્તર પ્રદેશની અંદર આવેલી છે. હવે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા આપણે હેડિંગ મારી દઈએ વારાણસી, કાંસમાં યાદ રાખો કાશી વિદ્યાપીઠ, બરાબર. તો એ સમયની અંદર જેમ તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠ જે છે એ એના તરીકે પ્રસિદ્ધ થયા હતા, એમ વારાણસી કાશી જે છે એ પણ એક વિદ્યાપીઠના સંદર્ભમાં સારું એવું ઉપજાયું. તો પહેલી વસ્તુ આમાં ખાસ યાદ રાખવાની, વારાણસી કાશી વિદ્યાપીઠ. તો વારાણસી એ ધાર્મિક અને વિદ્યા કેન્દ્ર તરીકે વધુ જાણીતું છે. આ પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. બીજું, તે ભારતના પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે
યાત્રાધામ તરીકે પણ જાણીતું છે। તો આ 2 પોઈન્ટ યાદ રાખવાના છે। તો ઈસવીસન પૂર્વેના 7મા સૈકામાં બીજો એક મહત્વનો પોઈન્ટ એ થાય, ઈસવીસન પૂર્વેના 7મા સૈકામાં, સૈકા એટલે કે સદી, સદી એટલે કે 100 વર્ષ, તો 7મા સૈકામાં વિદ્યાધામ તરીકે વધારે પ્રસિદ્ધિ પામ્યું। અને બીજી બાબત જે છે એક આ છે કે ઉપનિષદ કાળમાં, ઉપનિષદ કાળમાં આર્યોની, એટલે જો ઉપનિષદ કાળની અંદર જે છે આર્ય સંસ્કૃતિના ધર્મ કેન્દ્ર તરીકે વિકસ્યું। ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિના ધાર્મિક કેન્દ્ર તરીકે વધુ વિકાસ છે, વિકાસ થયો। મેં તમને અગાઉના લેક્ચરોમાં પણ આવી માહિતી આપી હતી કે આર્યોના આગમન પહેલા બીજી અનેક પ્રજાતિઓ ભારતમાં વસતી હતી, પણ આર્યો આવ્યા એટલે વેદો, એને આર્યોના સમયમાં જ વેદોની રચના કરી અને વેદો પછી છે એ ઉપનિષદોની રચના કરવામાં આવી। તો ઉપનિષદ કાળ આખો થયો, તો ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિના ધાર્મિક કેન્દ્ર તરીકે જે છે આ વિદ્યાધામનો વધારે છે વિકાસ થયો। અને એક બાબત બીજી પણ છે કે વ્યાસ સંહિતા, વ્યાસ સંહિતામાં ઉલ્લેખ જોવા મળે છે, ઉલ્લેખ જોવા મળે છે, એવો ઉલ્લેખ જોવા મળે છે કે મહર્ષિ વેદવ્યાસ, તો યાદ રાખજો, મહર્ષિ વેદવ્યાસ। હવે મહર્ષિ વેદવ્યાસ એટલે કોણ? તો મહર્ષિ વેદવ્યાસ એટલે મહાભારતના રચયિતા। તો મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ આ તે સ્થળે હતો એવું માનવામાં છે। મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હતો એવું માનવામાં આવે છે, એટલે કે અહીં હતો એવો ઉલ્લેખ જે છે એ આપણને શેમાં મળે છે? તો કે ભાઈ વ્યાસ સંહિતા નામનું જે પુસ્તક છે એમાંથી આપણને આનું જે છે સ્થળ છે જાણવા મળે છે। આ સિવાય ભગવાન બુદ્ધે, આ સિવાય ભગવાન બુદ્ધે પોતાના ઉપદેશો આપવા માટે આ સ્થળની પસંદગી કરી હતી। આ સ્થળની, એટલે આ સ્થળ એટલે વારાણસી, આ સ્થળની પસંદગી કરી। આ સિવાય આદિગુરુ આદિ શંકરાચાર્યએ જે વેદાંગ છે એના વેદાંગના નવા નિયમો અથવા તો સિદ્ધાંતો માટે આ જગ્યાની જે છે પસંદગી કરી હતી, એમ પણ કહીએ એટલે કે વારાણસી ઉપર પોતાની પસંદગી ઉતારી હતી। અન્ય રાજકુમારો પણ અહીં આવીને ભણ્યા એ પણ આપણે જાણીએ છીએ। અને સમ્રાટ અશોક જે છે એના આશ્રયથી વારાણસીમાં સારનાથનો પ્રસિદ્ધ મઠ છે એ બન્યો। તો સમ્રાટ અશોકના કારણે અથવા તો સમ્રાટ અશોકના આશ્રયથી, એમ પણ તમે યાદ રાખી શકો, આશ્રયથી વારાણસીનો પ્રસિદ્ધ મઠ અહીં બન્યો। બરાબર, તો આટલી બાબતો જે છે તમારે વારાણસી કાશી વિદ્યાપીઠ વિશે યાદ રાખવાનું। તમને એવું થાય કે આમાં વારાણસી કાશી વિદ્યાપીઠ વિશે તો કશું છે જ નહીં, પણ એટલા માટે નથી કે ભાઈ એની અંદર જે મહત્વનું તો વિદ્યા કેન્દ્ર હતું જ તે, પણ એ સમયની અંદર વિદ્યા કેન્દ્ર કરતા ધાર્મિક કેન્દ્ર તરીકે વધારે વિકાસ થયો। અને ખાસ કરીને ધર્મની બાબતની અંદર લઈને આ વિદ્યાપીઠમાં સારો એવો વિકાસ થયો। એટલે અહીં ઘણા બધા જે નામાંકિત વ્યક્તિઓ છે એને પસંદગી પોતાની અહીં જ ઉતારેલી છે। આ સિવાય વલ્લભાચાર્યનો પણ અહીં ઉલ્લેખ તમને જોવા મળશે। તો આ 2 વિદ્યાપીઠોનો અભ્યાસ છે એ આપણે કરી ચૂક્યા છીએ। તો આટલી વસ્તુ ખાસ યાદ રાખો, એક આપણે ભણ્યા તક્ષશિલા વિદ્યાપીઠ અને બીજી ભણ્યા વારાણસી કાશી વિદ્યાપીઠ। તો આને ફટાફટ જોઈ લઈએ
કે વારાણસી એ છે ધાર્મિક અને વિદ્યા કેન્દ્ર તરીકે વધુ જાણીતું છે, તે ભારતના પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે પણ જાણીતું છે અને ઈસવીસનના 7મા સૈકાની અંદર એનો સૌથી વધારે વિકાસ થયો. ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિના ધાર્મિક કેન્દ્ર તરીકે વધારે વિકાસ થયો. આ સિવાય વ્યાસ સંહિતામાં ઉલ્લેખ એવો જોવા મળે છે કે ભાઈ મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ અહીં જ હતો, એ પણ આપણને જાણવા મળ્યું. બીજું, ભગવાન બુદ્ધે પોતાના ઉપદેશો આપવા માટે જે સ્થળની પસંદગી કરી એ હતું વારાણસી, એટલે કે કાશી નામનું જે સ્થળ છે એની પર તેની પસંદગી ઉતારી. આ સિવાય અન્ય રાજકુમારોએ પણ અહીં શિક્ષણ મેળવ્યું અને સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો પ્રસિદ્ધ મઠ સારનાથનો જે સારનાથ છે એ વિદ્યાનું એક કેન્દ્ર છે એ બન્યું. ચાલો, તો આટલી બાબતો રાખીએ છીએ, પછીના લેક્ચરમાં પાછા આપણે આગળ વધશું.